દ્વૈતમાંથી અદ્વૈતમાં પ્રવેશ કરવો એ ધર્મ જગતની સામે રહેલું લક્ષ્ય છે. આપણે વ્યક્તિને પૂછી શકીએ કે તમારું લક્ષ્ય શું, તો એના જવાબો વ્યક્તિ મુજબ અ બ ક ડ હોઈ શકે. પણ આપણે ધર્મને પૂછીએ કે ધર્મનું અંતિમ લક્ષ્ય શું, તો ધર્મનું જે અંતિમ લક્ષ્ય છે તે અદ્વૈત છે. એક રસ્તા છે. દ્વૈત પૂરું થાય અને અદ્વૈતમાં પરિણમીએ, અદ્વૈતમાં પ્રવેશ કરીએ, એ ધર્મનું લક્ષ્ય છે. અગ્નિની ભઠ્ઠીમાં કોલસો સળગતો હોય અને એ સળગતા કોલસાને બહાર કાઢીને આપણે ઠારી નાખીએ તો એ લાલ કોલસો ઠર્યા પછી કાળા રંગનો બની જાય. અને આ કાળા રંગના બનેલા કોલસાને આપણે ગમે તેવા સારા ડિટર્જન્ટ સાબુથી ધોવાની કોશિશ કરીએ તો ડિટર્જન્ટ સાબુ કાળો થશે, પણ કાળો કોલસો ધોળો નહીં થાય. અગ્નિની ભઠ્ઠીમાંથી લાલ બહાર નીકળેલો કોલસો એ જ્યારે ઠરે છે ત્યારે કાળો થાય છે, અને એ કાળા થયેલા કોલસાને આપણે સફેદ કરવા માટે પાણી અને સાબુનો ઉપયોગ કરીએ તો એ આપણને એમાં સફળતા નહીં મળે. પણ એના એ કાળા કોલસાને ફરી વખત અગ્નિની ભઠ્ઠીમાં નાખી દેવામાં આવે તો એની કાળા છોડીને એ લાલ બની જશે. પરમ ચેતનામાંથી વિખૂટું પડેલું એક ચૈતન્ય દ્વીપ બની ગયું. અહંકારને આધારે એક વ્યક્તિત્વ ધારણ કરી લીધું અને પરિણામે ચેતનાના મહાસાગરમાંથી અલગ પડેલી એક ચેતનાનો નાનો અંશ, જે આપણે વ્યક્તિ સ્વરૂપ તરીકે જીવન જીવીએ છીએ, તેના જીવનમાં દુઃખ છે. કારણ દ્વૈત આવ્યું. હવે આ દુઃખની મુક્તિને માટે દ્વૈતમાં રહીને આપણે ગમે એટલા પ્રયાસો કરશું તો દુઃખનું સ્વરૂપ બદલાશે, પણ દુઃખ નહીં જાય. એક દુઃખ હશે તો એક દુઃખ બદલાઈને બીજું દુઃખ આવશે, બીજું દુઃખ બદલાઈને ત્રીજું દુઃખ આવશે. તેથી આ દ્વૈત, જ્યાં સુધી આપણે અદ્વૈતમાં પરિવર્તિત ન થઈએ ત્યાં સુધી આપણે આનંદના રાજ્યની અંદર પ્રવેશી શકતા નથી. ધર્મનો અંતિમ આદર્શ, ધર્મનું અંતિમ લક્ષ્ય અદ્વૈત છે. અને ગીતાનું જો અંતિમ લક્ષ્ય કોઈ હોય તો અદ્વૈતની અંદર પ્રવેશ કરવો, મહાચેતનાના સાગરની સાથે એકરૂપ થઈ જવું, એ ગીતાનો પરમ આદર્શ છે. પવન ન ફૂંકાતો હોય, સમુદ્ર શાંત હોય, પણ એ સમુદ્રની સપાટી ઉપર પવન ફૂંકાય એટલે ધીરે ધીરે એમાં મોજાઓ ઉત્પન્ન થાય. અને આ જે મોજાઓ ઉત્પન્ન થાય છે ને, એ મોજા ઉત્પન્ન નથી થયેલા હોતા નથી, ત્યારે પણ સમુદ્ર હોય છે. જ્યારે મોજું ઉત્પન્ન થયું છે ત્યારે પણ સમુદ્ર જ હોય છે. અને ક્ષણવાર પછી એ મોજું જ્યારે વિલીન થશે ત્યારે પણ સમુદ્ર હશે. પવન ફૂંકાવાને પરિણામે ઊભું થયેલું મોજું પોતાની જાતને એમ માની બેસે કે હું સમુદ્ર કરતા અલગ છું, તો આ મોજું દુઃખી ન થાય તો બીજું શું થાય? ચેતનાના મહાસાગરમાંથી એક ઈચ્છાનો પવન ફૂંકાણો અને આપણે એક સ્વતંત્ર વ્યક્તિત્વ તરીકે અસ્તિત્વમાં આવ્યા અને ચેતનાના મહાસાગરમાંથી આપણે અલગ પડ્યા અને અસ્તિત્વથી હું મારી જાતને અલગ માનવા લાગ્યો, દ્વૈત આવ્યું
અને પરિણામે મારા જીવનની અંદર દુઃખ આવ્યું. આ દુઃખ મુક્તિનો જે અંતિમ રસ્તો છે, તે અંતિમ રસ્તો એ અદ્વૈતમાં પ્રવેશ છે. મારે પ્રારંભમાં એક શ્લોક બોલવો જોઈતો હતો, પણ હું અત્યારે આ શ્લોક બોલું છું. મહાભારતનો શ્લોક છે, સભા પર્વનો શ્લોક છે. ન સા સભા યત્ર ન સંતિ વૃદ્ધાઃ ન તે વૃદ્ધાઃ એ ન વદંતિ ધર્મમ નાસૌ ધર્મમ યત્ર નાસ્તિ સત્યમ ન તત્ સત્યમ એન છલેન અનુવિદ્ધમ. વેદવ્યાસ સભા પર્વની અંદર, અને સભા પર્વ એટલે જે પર્વની અંદર જુગાર રમાયો છે, અને જે પર્વની અંદર દ્રૌપદીને એક અમાનવીય રીતે કહી શકાય એવી હદે અપમાનિત કરવામાં આવેલી છે, અને જે સભામાં બેઠેલા મહાનુભાવો પોતાનો ધર્મ ચૂક્યા છે, એ સભાને સંબોધીને વેદવ્યાસ કહે છે, ન સા સભા યત્ર ન સંતિ વૃદ્ધાઃ. એ સભા સભા નથી જે સભાની અંદર વૃદ્ધો ઉપસ્થિત નથી. હું વૃદ્ધ શબ્દ વાપરું છું, અને વેદવ્યાસે પણ વૃદ્ધ શબ્દ વાપર્યો છે, ઘરડો શબ્દ નથી વાપર્યો. ગુજરાતીમાં પણ આપણે પર્યાયવાચી શબ્દો તરીકે બે શબ્દો વાપરીએ છીએ, વૃદ્ધ અને ઘરડો. ઘરડો એટલે ઘસાઈ ગયેલો. આપણે તો બધા ગ્રામ્ય સંસ્કૃતિના માણસો છીએ, એટલે નાથ મારો કાઢી લીધેલો બળદ જે ઘરડો છે, ઘસાઈ ચૂકેલો છે, એ ઘરડો છે. પણ જે અનુભવ વૃદ્ધ છે, જે જ્ઞાન વૃદ્ધ છે, જે તપોવૃદ્ધ છે, એને માટે વૃદ્ધ શબ્દ વાપરવામાં આવે છે. ન સા સભા યત્ર નાસ્તિ વૃદ્ધાઃ. એ સભા સભા નથી કે જે સભાની અંદર વૃદ્ધો ઉપસ્થિત નથી. બીજું ચરણ વેદવ્યાસ બહુ માર્મિક રીતે આપણને કહે છે, ન તે વૃદ્ધાઃ એ ન વદંતિ ધર્મમ. એ વૃદ્ધો વૃદ્ધો નથી જે વૃદ્ધો ધર્મને કહી શકતા નથી. સભા પર્વમાં દ્રૌપદીની જ્યારે બે ઇજ્જત થઈ રહી હતી, અને ત્યારે દ્રૌપદીએ દાદા ભીષ્મને અને દ્રોણને પ્રશ્ન પૂછ્યો હતો કે દાદા, હું પહેલા જીતાયેલી છું કે ધર્મરાજ યુધિષ્ઠિર પહેલા હરાયેલા છે? જો ધર્મરાજ પહેલા પોતાની જાતને હારી ચૂકેલા હોય તો પરાધીન માણસે મને જુગારમાં મૂકવાનો અધિકાર ખરો? ભીષ્મ પિતામાં સ્પષ્ટ જવાબ આપવાને બદલે ગોળ ગોળ જવાબ આપ્યો. જે આ ગોળ ગોળ જવાબ આપે છે ને, એ પોતાની જાતને ભલે વૃદ્ધો કહેવડાવતા હોય, પણ વેદ વ્યાસની દ્રષ્ટિએ એ વૃદ્ધો વૃદ્ધો નથી. જે વૃદ્ધો ધર્મને કહી શકતા નથી, જે વૃદ્ધો સત્યને કહી શકતા નથી, જે વૃદ્ધો નીતિને કહી શકતા નથી, જે વૃદ્ધો પ્રામાણિકતાને કહી શકતા નથી, તે વૃદ્ધો વૃદ્ધો નથી. પણ સત્ય જે છે, નાસ ધર્મ અસૌ યત્ર નાસ્તિ સત્યમ. જે ધર્મ સત્યને નથી કહેતો તે ધર્મ ધર્મ નથી. વેદવ્યાસનું આ ત્રીજું સૂત્ર અતિશય અગત્યનું છે કે જેને આપણે ધર્મ કહીએ છીએ, અને એ ધર્મ જો સત્યને અભિવ્યક્ત ન કરી શકતો હોય તો એ ધર્મ ધર્મ નથી. અને ચોથું સૂત્ર ન તત્ સત્યમ એન છલેન અનુવિદ્ધમ. એ સત્ય સત્ય નથી જે છળથી વિંધાયેલું છે. એક નાનકડા દીકરાએ કાલે મને પ્રશ્ન પૂછ્યો હતો, નરો વા કુંજરો વા. હાથી મરાયો કે અશ્વત્થામા પુત્ર મરાયો? અશ્વત્થામાનો પુત્ર મરાયો. ન તત્ સત્યમ
એન છલેન અનુવિદ્ધમ. જે સત્ય છલથી વિંધાયેલું છે તે સત્ય સત્ય નથી. શ્રીમદ ભગવદ્ ગીતા સત્યની ઉદ્ઘોષણા કરનારો ગ્રંથ છે. ગઈકાલે આપણે કહ્યું હતું કે માણસ દ્વૈતમાંથી અદ્વૈતમાં પ્રવેશ કરે છે, એટલે માણસ અસત્યમાંથી સત્યમાં પ્રવેશ કરે છે. આ જે સત્ય છે એ સત્યને પામવા માટેના ગઈકાલે આપણે બે રસ્તાઓનો વિચાર કર્યો. એક રસ્તો સાંખ્યનો માર્ગ અને બીજો રસ્તો એ કર્મયોગનો માર્ગ. કાં તો આપણે જ્ઞાન માર્ગે હું અને તુના દ્વંદ્વને વિલીન કરી શકીએ છીએ, અને કાં તો આપણે કર્મયોગના માર્ગે હું અને તુના દ્વંદ્વને વિલીન કરી શકીએ છીએ. ગીતાને સમજવામાં જે મોટી ભૂલ થાય છે તે ભૂલ અહીંયા થાય છે. મુંબઈથી પણ સુરતમાં આવી શકાય અને ભરૂચ તરફથી પણ સુરતમાં આવી શકાય, પણ સુરતમાં આવ્યા પછી સુરત બે નથી, સુરત તો એક છે. સુરતમાં આવવાના મુંબઈ તરફથી આવીએ તો એક મુંબઈ તરફનો રસ્તો, અને ભરૂચ તરફથી આવીએ તો ભરૂચ તરફથી આવવાનો બીજો રસ્તો. રસ્તા બે અલગ છે, પણ એ રસ્તા જ્યાં સુરતમાં ભેગા થાય છે તે સુરત એક છે. જ્ઞાન માર્ગે જ્યારે માણસ આગળ વધે છે અને જ્યારે અદ્વૈતમાં પ્રવેશે છે, સત્યમાં પ્રવેશે છે, એ સત્ય, અને કર્મ માર્ગે માણસ જ્યારે આગળ વધે છે અને સત્યના જગતમાં જ્યારે પ્રવેશ કરે છે ત્યારે સત્ય બે નથી, સત્ય એક છે. જે માણસના જીવનમાં અદ્વૈત દૂર થયું, જે માણસ સુખ અને દુઃખના દ્વંદ્વથી પાર થયો, જે માણસ મૃત્યુ અને જીવનથી પાર થયો, એ માણસ હકીકતે વાસ્તવિકતાની પૃથ્વી ઉપર હોય છે કે એ માત્ર કલ્પના હોય છે? જ્યારે આવા એક સત્યની વાત કૃષ્ણ કરી રહ્યા હતા બીજા અધ્યાયની અંદર, ત્યારે અર્જુનના મનમાં એક શંકા ઊભી થાય છે. સ્થિત પ્રજ્ઞસ્ય કા ભાષા સમાધિસ્થસ્ય કેશવઃ સ્થિતધિ કિમ પ્રભાષેત કિમ આસિત વ્રજેત કિમ. પ્રભુ, તમે સ્થિત પ્રજ્ઞની વાત કરો છો, અદ્વૈતમાં પહોંચેલા નાગરિકની તમે વાત કરો છો, ચેતનાના મહાસાગરમાં વિલીન થયેલી જે ચેતનાની વાત કરો છો, એવો માણસ વાસ્તવિકતાની ધરતી ઉપર હોઈ શકે કે માત્ર આદર્શ છે, માત્ર કલ્પના છે? સ્થિત પ્રજ્ઞસ્ય કા ભાષા સમાધિસ્થસ્ય કેશવઃ સ્થિતધિ કિમ પ્રભાષેત કિમ આસિત વ્રજેત કિમ. બીજા અધ્યાયનો 54મો શ્લોક. અને ત્યાર પછી કૃષ્ણ 18 શ્લોકો બોલ્યા છે. પ્રજહાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન આત્મન્યવાત્મના તુષ્ટ સ્થિત પ્રજ્ઞસ્તદુચ્યતે. જે માણસ ચેતનાના મહાસાગરમાં વિલીન થઈ ચૂકેલો છે અને શરીરધારી હોવા છતાં શરીરાતીત થઈ ચૂકેલો છે અને છતાંય વાસ્તવિકતાનો નાગરિક છે, આ નાગરિકનું જીવન કેવું હોય? આવો નાગરિક કેવી રીતે ચાલે? આવો નાગરિક કેવી રીતે વ્યવહાર કરે? આ નાગરિકની ભાષા શું હોય? આ નાગરિક કેવી રીતે બેસે? આ અર્જુનનો પ્રશ્ન છે. અને આ અર્જુનના પ્રશ્નના જવાબ સ્વરૂપે મિત્રો કૃષ્ણ પહેલો જવાબ આપે છે. હું આ જવાબ ઉપર આવું એના પહેલા થોડીક બીજી વાત કરવા માંગુ છું. સમુદ્રના મધ્ય ભાગની અંદર કોઈ વહાણ, કોઈ સ્ટીમર, હવે તો આધુનિક ઇલેક્ટ્રોનિક સાધનો આવી ગયા, પણ પ્રાચીન સમયમાં જ્યારે આવા ઇલેક્ટ્રોનિક સાધનો નહોતા ત્યારે પેલો નાવિક છે, એ નાવિક કોને આધારે યોગ્ય દિશામાં ચાલતો? તો સમુદ્ર કિનારે આપણે જેને ગુજરાતી ભાષામાં દીવા દાંડી કહીએ છીએ, આપણે જેને અંગ્રેજીમાં લાઇટ હાઉસ કહીએ છીએ, અને જુદા જુદા બંદરો ઉપરના રહેલી જે દીવાદાંડીઓ છે
એની પ્રકાશની ફરવાની જે સમયની મર્યાદા છે એ જુદા જુદા સ્ટેશનોની જુદી જુદી હોય છે. અને એને એ પ્રકાશને આધારે પેલો નાવિક છે એ કિનારે પહોંચતો હોય છે. આ દીવાદાંડી એ નાવિકને માટે માર્ગદર્શક છે. ગીતાના આ 55 થી માંડીને 72 શ્લોક સુધી આ જે 18 શ્લોકો છે એ માત્ર હિન્દુઓની દીવાદાંડી નથી. અંડરલાઈન કરીને આ વાક્ય વાપરું છું. આ સ્થિત પ્રજ્ઞના જે લક્ષણો છે 18 શ્લોકો એ માત્ર હિન્દુઓની દીવાદાંડી નથી, સમગ્ર માનવ જાતની દીવાદાંડી છે. આગળ મેં એક વાક્ય વાપર્યું હતું, કદાચ પહેલા દિવસે વાપર્યું હતું, એનું પુનરાવર્તન કરું છું. જે સંકુચિત સાંપ્રદાયિક પરિબળોએ ગીતાને એક સંકુચિત વાડામાં પૂરવાનો પ્રયાસ કર્યો છે અને એને હિન્દુ ધર્મના ધર્મગ્રંથ તરીકે ઓળખાવવાનો પ્રયાસ કર્યો છે, એને ગીતાને અને કૃષ્ણને અન્યાય કર્યો છે. ગીતા એ માત્ર હિન્દુઓનું બાઇબલ નથી, ગીતા એ માનવતાનું બાઇબલ છે. અને આ માનવતાના બાઇબલની અંદર માનવતાનું અંતિમ લક્ષ્ય શું છે, માનવ જાતની જે દીવાદાંડી છે તે ક્યાં માનવ જાતે પહોંચવાનું છે, એ પહોંચવાને માટે શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર 2જા અધ્યાયની અંદર 55 થી 72 વચ્ચેના જે 18 શ્લોકો છે એ 18 શ્લોકોને સ્થિત પ્રજ્ઞના લક્ષણો તરીકે ઓળખવામાં આવે છે. અને આ 18 શ્લોકમાં નિરૂપાયેલા જે લક્ષણો છે તે આત્મ સાક્ષાત્કારને પામેલો, પરમાત્માને પામેલો, જ્ઞાનને પામેલો, કર્મયોગને પામેલો, ભક્તિયોગને પામેલો એ જે માણસ છે એ માણસનો વ્યવહાર કેવો હોય એનું નિરૂપણ આ સ્થિત પ્રજ્ઞના લક્ષણો છે. એક બીજું વિધાન વાપરું છું. સ્થિત પ્રજ્ઞના લક્ષણો એ આપણે માટે મંજિલ છે. આપણે એ મંજિલે પહોંચ્યા નથી, આપણે જે રસ્તામાં છીએ. અને આપણે જે રસ્તામાં છીએ એ રસ્તા દ્વારા આપણે આ સ્થિત પ્રજ્ઞના લક્ષણો સુધી પહોંચવાનું છે. એ માનવ જાતનું અંતિમ લક્ષ્ય છે. પહેલો શ્લોક માત્ર નમૂના તરીકે તમારી આગળ રજૂ કરીશું. પ્રજહાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન આત્મનિવાત્મના તુષ્ટ સ્થિત પ્રજ્ઞ સદોચ્યતે. અર્જુને પ્રશ્ન તો પૂછ્યો કે આવો માણસ કેવી રીતે વ્યવહાર કરે, એટલે કૃષ્ણ એના જવાબમાં કહે છે પ્રજહાતિ યદા કામાન. કામાન કામ શબ્દનું દ્વિતીય બહુવચન છે. હું વ્યાકરણમાં નહીં પડું, અને વ્યાકરણ વગર કૃષ્ણની ચેતનાની કલ્પના કરવી લગભગ અશક્ય છે. પણ જેટલું બની શકે એટલું નીચે આવીને કૃષ્ણની વાતને હું સમજાવવા પ્રયાસ કરું છું. આપણી જે ઈચ્છાઓ છે એ ઈચ્છાઓ જે છે એ ઈચ્છાઓનું નિવાસસ્થાન શું? મોડર્ન મેડિકલ સાયન્સ આપણા આખા એ બોડીનું ડિસેક્શન કરે તો આપણા શરીરમાંથી આપણને હૃદય મળશે, ફેફસા મળશે, નાનું મગજ મળશે, મોટું મગજ મળશે, નાનું આંતરડું મળશે, મોટું આંતરડું મળશે, આખું હાડપિંજર આપણને મળશે. પણ એમાં આપણને ઈચ્છાઓ ક્યાંય મળશે ખરી? એ કોઈ સારો સંગીત કલાકાર છે, ઉત્તમ પ્રકારનું એ સંગીત આપણને આપી શકે છે, પણ એ સંગીતકારના બ્રેઇનનું ડિસેક્શન કરવામાં આવે તો એ ડિસેક્શન કરેલા બ્રેઇનમાંથી ગમે તેવા માસ્ટર ડોક્ટર હોય તો એમાંથી એ સંગીતને જુદું પાડી શકે ખરા? એ હાર્ડ કોપી નથી, એ સોફ્ટ કોપી છે. આજની ભાષામાં કહું તો એ હાર્ડવેર નથી, એ આપણું સોફ્ટવેર છે. અને કોમ્પ્યુટર તો એમ કહે છે કે કોમ્પ્યુટરના જે ભાગને સ્પર્શી શકાય એને હાર્ડવેર કહેવાય, અને જે ભાગને આપણે સ્પર્શી ન શકીએ
એને આપણે સોફ્ટવેર કહીએ છીએ. આ ઈશ્વરને પામેલો માણસ કેવો હોય? તો એને માટે કૃષ્ણ કહે છે પ્રજહાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન. હે પાર્થ, હે અર્જુન, મનમાં રહેલી જે બધી જ કામનાઓ છે એ બધી જ કામનાઓ જ્યારે વિલીન થઈ જાય ત્યારે એ માણસ દ્વૈતમાંથી અદ્વૈતમાં પહોંચી ગયો છે એમ કહી શકાય. મારે સંસ્કૃતમાં કે સંસ્કૃતના વ્યાકરણમાં નથી જવું, પણ થોડાક શિક્ષકો અહીંયા બેઠા છે, ભલે ગુજરાતીના હશે, સંસ્કૃતના કદાચ નહીં હોય. પ્રજહાતિ ક્રિયાપદ વાપર્યું છે. સંસ્કૃતમાં ત્રીજો ગણ છે, એ ત્રીજા ગણનું એ ક્રિયાપદ છે હા. એનું વર્તમાન કાળ ત્રીજો પુરુષ એક વચન થાય છે જહાતી, અને હાને પ્ર ઉપસર્ગ લાગ્યો અને એને પરિણામે વર્તમાન કાળ ત્રીજો પુરુષ થયો પ્રજહાતી. જહાતી શબ્દનું પર્યાયવાચી ગુજરાતી થાય છે કામનાઓ છોડી, અને પ્રજહાતી શબ્દનો અર્થ થાય છે કામનાઓ છૂટી ગઈ. લાચારીથી આપણે કામના છોડીએ એક વાત છે, અને સહજ રીતે આપણામાંથી કામના છૂટી જાય આ તદ્દન બીજી વાત છે. હું તમને એક ઉદાહરણ આપું. આપણા વિસ્તારની અંદર એક સ્વીપર બેન સફાઈને માટે આવે છે, અને જે વિસ્તારમાં સફાઈ કરી રહ્યા છે એ વિસ્તારના એક બંગલામાંથી એક શ્રીમંત બેન કોઈ લગ્ન સમારંભમાં જઈ રહ્યા છે અને લાખો રૂપિયાના ઘરેણાઓ પહેરેલા છે. તો આ લાખો રૂપિયાના પહેરેલા ઘરેણાવાળા બેનને જોઈને સ્વીપર બેનના મનમાં સહેજે ઈર્ષા નહીં થાય. કારણ સ્વીપર બેનની કક્ષા પેલા શ્રીમંત બેનની કક્ષા કરતા તદ્દન નિમ્ન છે, એટલે લાખો રૂપિયાના પહેરેલા ઘરેણાને જોઈને એ ગરીબ બેનને એની ઈર્ષા નહીં થાય. પણ એના પડોશમાં રહેલી એક બીજી સ્વીપર બેન અને એની એક નાની દીકરી, અને એ નાની દીકરીએ માત્ર એક કાચનો ટુકડો ગળામાં ધારણ કર્યો છે. તો એ સ્વીપર બેનને આ કાચનો ટુકડો ધારણ કરેલી બેનની ઈર્ષા થશે. બેયની કક્ષા સમાન છે અને અહીંયા બેયની કક્ષા અસમાન હતી. આપણે મારી મચેડીને કેટલીક વખત આપણે આપણી કામનાને છોડીએ છીએ. કાલે શબ્દ પ્રયોગ કર્યો તો આપણે જસ્ટિફિકેશન કરીએ છીએ. કામનાને છોડવાની નથી, કામના છૂટી જાય, સહજ રીતે છૂટી જાય. તમને એક બહુ સામાન્ય ઉદાહરણ આપું કે જે માણસના જીવનમાં માંડ આજે સાયકલ આવી છે અને એ સાયકલ ઉપર મુસાફરી કરે છે, અને એની બાજુમાંથી એક રિક્ષા પસાર થાય છે. તો સાયકલ ઉપર બેસનારા માણસની અંદર એવી જરૂર ઈચ્છા થશે કે હું સાયકલ છોડીને રિક્ષામાં બેસું કે બાઇકમાં બેસું કે સ્કૂટર ઉપર બેસું. હવે એક બીજી કલ્પના કરો, એક કાયમી ઓડી ગાડીમાં બેસીને મુસાફરી કરે છે, અને આ ઓડી ગાડીમાં બેઠેલો જે મુસાફર છે એને રિક્ષા જોયા પછી રિક્ષામાં બેસવાની ઈચ્છા થશે ખરી? મારું આ દ્રષ્ટાંત વ્યાજબી નથી, પણ તમે વાતને પકડી શકો એટલા માટે હું ઉદાહરણ આપું છું કે જે ઓડી ગાડીમાં મુસાફરી કરી રહ્યો છે એ માણસને રિક્ષામાં બેસવાની ઈચ્છા નહીં થાય. જેણે માત્ર વિષય સુખ જ જોયું છે એ માણસ વિષય સુખથી પર નહીં થઈ શકે, કારણ કે એ સાયકલ ઉપર હજી સવારી કરે છે. એટલે રિક્ષા જોયા પછી રિક્ષામાં બેસવાની ઈચ્છા થશે. પણ જે માણસે જ્ઞાનના માર્ગે કે કર્મયોગના માર્ગે અદ્વૈતમાં પ્રવેશ કર્યો છે અને જ્યાં પૂર્ણતાની અનુભૂતિ કરી છે, જેણે પરમ બ્રહ્મ કહી શકાય એની અનુભૂતિ કરી છે, પરમાનંદની અનુભૂતિ કરી છે,
એ માણસથી વિષય સુખ સહજ રીતે છૂટી જશે. આ જે વિષય સુખ છે, જગતના કોઈ પણ સુખના સાધન લ્યો, એ સુખના સાધન 5 જ પ્રકારના છે. કાં તો એ સુખનું સાધન રૂપના સ્વરૂપે આપણી સામે આવે છે, કાં તો એ સુખનું સાધન સંગીતના સ્વરૂપે આપણી કાનની સાથે અથડાય છે, કાં તો એ સુખનું સાધન સ્વાદના સ્વરૂપે આપણી જીભની સાથે આવે છે, કાં તો સ્પર્શ દ્વારા આપણા ચામડીને એ સુખ સ્પર્શે છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, આ 5 વિષય સિવાય છઠ્ઠો વિષય આ જગતમાં નથી. આપણે જે કોઈ સુખના સાધનો ભલે આ જગતમાં અનંત રહ્યા, પણ એનું તાત્વિક રીતે જો વિભાજન કરવામાં આવે તો સુખના સાધનો 5 જ છે: શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. અને એની પાછળ આપણે ગાંડા છીએ. કૃષ્ણ કહે છે, પ્રજહાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન આત્મનિવાત્મના તુષ્ટ સ્થિત પ્રજ્ઞસ્તદુચ્યતે. આ 18 શ્લોક છે એ આપણી માનવ જાતની દીવાદાંડી છે. આ 18 શ્લોક ઉપર તો કલાકો સુધી બોલી શકાય એવો આ મુદ્દો છે, અને આપણી કક્ષા પણ કદાચ નથી. એક સ્વતંત્ર વિષય છે, અને એક સ્વતંત્ર વિષય તરીકે આને આપણે ન્યાય આપવો જોઈએ, એટલે હું અહીંયા એને નમસ્કાર કરું છું. 2 શ્લોક બીજા અગત્યના છે, એ આપણા અધપતનની પ્રક્રિયા બતાવે છે. સ્થિત પ્રજ્ઞાના લક્ષણોની અંદર ધ્યાયતો વિષયાન પુંસઃ સંગસ્તેષુપજાયતે સંગાત સંજાયતે કામઃ કામાત ક્રોધોભી જાયતે ક્રોધાત ભવતિ सम्मोह सम्मोहात् સ્મૃતિ વિભ્રમઃ સ્મૃતિ ભ્રંશાત બુદ્ધિનાશઃ બુદ્ધિનાશાત પ્રણશ્યતિ. આપણું જે અધપતન થાય છે, આપણે એક જીવન નાગરિક હોવા છતાંય આપણે જે પશુવત બનીએ છીએ, એની પ્રક્રિયા શું છે? કૃષ્ણ અર્જુનને આ પ્રક્રિયા બતાવે છે. ધ્યાયતો વિષયાન પુંસઃ, વિષયોનું ચિંતન કરવાને પરિણામે વિષયોમાં આપણી આસક્તિ નિર્માણ થાય છે. મિત્રો, આ વિષય શબ્દ છે ને થોડોક પારિભાષિક શબ્દ છે. થોડું ક્લેરિફિકેશન કરો જેથી કરીને તમે શ્લોકને, કૃષ્ણને બરોબર સમજી શકો. વસ્તુ એક બાબત છે અને વિષય બીજી બાબત છે. ગુજરાતીમાં અને આપણા વ્યવહાર જગતમાં 2 શબ્દ પ્રયોગ કરીએ છીએ: જગત અને સંસાર. શબ્દકોશની દ્રષ્ટિએ જગત અને સંસાર આ બંને પર્યાયવાચી શબ્દો છે, પણ જીવનકોશની દ્રષ્ટિએ આ જગત અને સંસાર આ તદ્દન ગુણાત્મક રીતે જુદા શબ્દો છે. ઈશ્વરનું જે કંઈ સર્જન છે, જેવું છે તેવું, એ જગત છે. અને એ જગતમાં આપણે આપણી જરૂરિયાતોનું આરોપણ કરીને પછી જ્યારે જે આપણે જગતને જોઈએ છીએ તે સંસાર છે. જગત એક છે, સંસાર જેટલા માણસ છે એટલા સંસારો છે. ગુરજેફને વચ્ચે લાવું છું. ચીનનો બહુ મોટો દાર્શનિક અને આધુનિક સમયની અંદર માનવ જીવનમાં રૂપાંતરણ કરવાને માટે બહુ મોટો ભગીરથ પ્રયાસ કરેલો ગુરજેફ આપણા સંસાર જેટલા માણસ છે એટલા નથી, પણ એક માણસની અંદર અનેક સંસાર છે. આપણી અંદર અહમની ભીડ છે. આપણે અંદર અનેક મન છે. તમને ઉદાહરણ આપું, તમે સમજી શકશો. કોઈક સારું પુસ્તક વાંચ્યું, કોઈક સારા વક્તાને સાંભળ્યા, અને પછી મનમાં એવો એક ભાવ થયો કે આવતીકાલે સવારે વહેલા ઉઠીને મોર્નિંગ વોકમાં જવું છે. નિર્ણય લીધો કે આરોગ્યને માટે ચાલવું એ બહુ સારી બાબત છે, અને એમાં વહેલી સવારે જો આપણે ચાલીએ તો શુદ્ધ ઓક્સિજન મળે અને એને પરિણામે આપણું આરોગ્ય ડેવલપ થાય. એના માટે આપણે સાંજે નિર્ણય લીધો. નિર્ણય લઈને આપણે અલાર્મ પણ મૂકી દીધો. 5 વાગે અલાર્મ મૂક્યો
અને અલાર્મ તો યંત્ર છે. 1 પણ સેકન્ડ કે 1 પણ મિનિટ વહેલા મોડો થાય નહીં. 5 વાગે અલાર્મ વાગ્યો, આપણે હાથ લાંબો કરી અને અલાર્મને બંધ કરી દઈએ છીએ. અને આપણે પાછા લોજિક ચલાવીએ છીએ કે દિવસનો ક્યાં દુષ્કાળ છે, આજે જ ચાલવું એવું ફરજિયાત થોડું છે, આવતીકાલે ચાલશે. મિત્રો, હવે હું તમને પ્રશ્ન પૂછું છું, સવારે 5 વાગે ઉઠવું છે એવો નિર્ણય કરીને અલાર્મ મૂકનારું એક માનું, અને કંબલમાં હૂંફ વળેલી છે અને હૂંફમાંથી બહાર નીકળવું નથી ને ધીમેથી અલાર્મ ઉપર આપણે હાથ મૂકી દઈએ છીએ એ નિર્ણય કરનારું બીજું માનું. આ બે મન એક છે કે જુદા જુદા છે? આ મલ્ટી આઈ. ગુરજેફ એના માટે શબ્દ વાપરે છે મલ્ટી આઈ. આપણે એક નથી, આપણી અંદર અહંકારની ભીડ જામી છે, અને અહંકારની જે ભીડ જામી છે તે બધા જ અહંકારો જુદી જુદી દિશામાં આપણને ખેંચી જાય છે, અને પરિણામે આપણે વિક્ષિપ્ત થઈએ છીએ. કેમ આપણે શાંતિ નથી અનુભવતા? એક મન આપણને એમ કહે છે કે ગીતા સત્રમાં જવું છે, અને બીજું મન કહે છે કે ઓટલા ઉપર રોજ આપણે ખુરશી નાખીને બેસીએ છીએ, ત્યાં આપણે ગપ્પા મારવા છે. આ જુદું મન. આપણી અંદર અનેક પ્રકારના મન છે. આ મલ્ટી આઈ છે. એ મલ્ટી આઈ એ આપણી જે ચેતનાની સ્થિતિ છે એ નિમ્ન ચેતનાની સ્થિતિની દર્શક છે. તેથી ગુરજેફ બીજું પગથિયું બતાવે છે, મલ્ટી આઈને યુનિટરી આઈમાં ફેરવવો પડે. આપણી અંદર જે અહંકારોની ભીડ જામી છે એ અહંકારોની ભીડને દૂર કરી અને આપણો અહંકારને એક જ સ્વરૂપ આપવું જોઈએ, આ યુનિટરી આઈ. મલ્ટી આઈની ચેતના નિમ્ન સ્તરની છે અને યુનિટરી આઈની ચેતના એનાથી આગળની છે. ગુરજેફ એક ચેતનાની ત્રીજી કક્ષા કહે છે, નો આઈ. અહંકારનો અભાવ, અહંકારનું વિલીનીકરણ. હું નથી, આ ચેતનાની ત્રીજી ભૂમિકા. અને મિત્રો, જો સમજાય તો ચોથી ભૂમિકા ગુરજેફ જે બનાવી છે એ કે છે હું નથી એના વિસ્મરણનો પણ અભાવ. હું નથી એની યાદીનો પણ અભાવ. એક શૂન્યતા, કોઈ વિચાર નહીં, કોઈ તરંગ નહીં, કોઈ અહંકાર નહીં, શુદ્ધ ચેતના. આ શુદ્ધ ચેતના જે છે એ આપણું ઓરિજિનલ સ્વરૂપ છે, એ આપણું ઓરિજિનલ બિઈંગ છે. અને આ ઓરિજિનલ બિઈંગને પામવું એ મનુષ્ય જાતિનું લક્ષ્ય છે. ગીતા 2 અધ્યાયની અંદર સ્થિત પ્રજ્ઞના લક્ષણો દ્વારા જાય તો વિષયાન પુંસા, વિષયોનું ચિંતન કરવાને પરિણામે વસ્તુમાં જ્યારે આપણે જરૂરિયાતનું આરોપણ કરીએ છીએ ત્યારે એ વસ્તુ ન રહેતા વ્યક્તિ બની જાય, વસ્તુ વિષય બની જાય છે. આપણે માણસને માણસ તરીકે ન જોતા, માણસને આપણા જરૂરિયાતના સાધન તરીકે જ્યારે જોઈએ, માણસને જ્યારે આપણે માણસ તરીકે ન જોતા, આપણે માણસને એક વસ્તુ તરીકે જ્યારે વાપરીએ છીએ ત્યારે આપણે માણસના વ્યક્તિત્વનો ખૂન કરીએ છીએ. આ જે આપણી જરૂરિયાત છે, અને જરૂરિયાતનું આરોપણ કર્યા પછી આપણે જ્યારે વસ્તુને જોઈએ છીએ, જરૂરિયાતનું આરોપણ કર્યા પછી જ્યારે આપણે વ્યક્તિને જોઈએ છીએ, અને જરૂરિયાતનું આરોપણ કર્યા પછી જ્યારે આપણે વિચારને જોઈએ છીએ, ત્યારે જગત જેવું છે એવું આપણને નથી દેખાતું, આપણે જેવું જોવા માંગીએ છીએ એવું દેખાય છે. મિત્રો, એક સ્વચ્છ પાણીની બાલટી ભરાયેલી હોય અને એમાં એક લાકડીનો સીધો ટુકડો આપણે નાખીએ, પાણી પણ પારદર્શક છે, સ્વચ્છ પાણી છે, એમાં એક લાકડીનો ટુકડો આપણે નાખીએ છીએ તો જ્યાં હવાનું પડ અને પાણીનું સ્તર ભેગું થાય છે ત્યાંથી લાકડી આપણને વાકી દેખાય છે.
આપણને ખબર છે લાકડી સીધી છે, કાઢીને પાછી જોઈએ છીએ તો પાછી લાકડી તો સીધી દેખાય છે, ફરી વખત પાણીમાં નાખીએ છીએ તો પાછી લાકડી વાંકી જ દેખાય છે. વાતાવરણની ઘનતા બદલી, હવાની ઘનતા અને પાણીની ઘનતાનો જે ડિફરન્સ આવ્યો એ ડિફરન્સને પરિણામે આપણને સીધી લાકડી વાંકી લાકડી દેખાય છે. જગતમાં જ્યારે આપણે આપણી જરૂરિયાતનું આરોપણ કરીએ છીએ, આપણી વાસનાનું આરોપણ કરીએ છીએ, ત્યારે જગત જેવું છે તેવું દેખાતું નથી. મિત્રો, આપણે સારો માણસ કોને કહીએ છીએ? આપણે ખરાબ માણસ કોને કહીએ છીએ? જે માણસ આપણને ઉપયોગી થતો હોય તે માણસ આપણી દ્રષ્ટિએ, આપણી ભાષામાં, આપણી વ્યાખ્યામાં સારો માણસ, અને જે માણસ આપણને ઉપયોગી ન થતો હોય તે આપણી વ્યાખ્યામાં ખરાબ માણસ. આ વ્યાખ્યા સાર્વત્રિક બની શકે ખરી? આ વ્યાખ્યા માત્ર મારી વ્યક્તિ સાપેક્ષ બનવાની છે. એટલે આ વિષય શબ્દને બરોબર સમજી લેવા જેવો છે. આ ટ્યુબલાઇટનો પ્રકાશ પ્રજ્વલિત હોય ત્યારે ચોમાસાના સિઝનમાં એની આસપાસની અંદર જીની જીવાત ઉડતી હોય છે, અને એ જીવાતને ખાવાના માટે એની આસપાસમાં પેલી ગરોળી ચીપકલી આવતી હોય છે. એ ઉડતી જીવાતને જોઈને ગરોળીના મોઢામાં પાણી આવી શકે છે, કારણ કે જીવાત છે એ ગરોળીની જરૂરિયાત છે, અને તેથી ગરોળીની ભૂમિકા એ જીવાત એ ગરોળી માટે વિષય છે. જીવાત આપણા માટે જરૂરિયાત નથી, તેથી એ જીવાતમાં આપણે આપણી જરૂરિયાતનું આરોપણ કરતા નથી. આપણા માટે જીવાત જ છે, પણ ગરોળીની ભૂમિકા એ જીવાત નથી પણ વિષય છે. એક રસ્તા ઉપર જુવાન માણસ ચાલ્યો જાય છે. રસ્તામાં એક સૌંદર્યવાન યુવતી પસાર થાય છે, અને યુવાન ત્રાસી ડોક કરીને એના તરફ નજર નાખે છે. એ છે તો યુવતી, છે તો વ્યક્તિ, છે તો જીવંત વ્યક્તિ, સ્વતંત્ર વ્યક્તિત્વ ધારણ કરનારું છે, પણ એની જરૂરિયાતોનું આરોપણ કરીને જ્યારે એ વ્યક્તિને જોવામાં આવે છે ત્યારે વ્યક્તિ ન રહેતા વિષય બની જાય છે. એક મરેલી ડેથ બોડી ગટરને કાંઠે પડી છે. આપણે જોઈને ચાલ્યા જઈએ છીએ, ડેડ બોડી છે, આમાં આપણું કોઈ જરૂરિયાતનું આરોપણ કરતા નથી. પણ એટલામાં રખડતો કૂતરો આવે છે, એ ડેડ બોડીને જોવે છે, પોતાનો ખોરાક છે, એનું જરૂરિયાતોનું આરોપણ કર્યું, એટલે ડેડ બોડીની અંદર પણ એ ખોરાકને જોઈ શકે છે. કૂતરાની ભૂમિકા એ ડેડ બોડી એ વિષય છે, આપણી ભૂમિકા એ વિષય નથી, તેથી એ ડેડ બોડી છે. આ જગત જેને આપણે કહીએ છીએ મિત્રો, એ જગત છે શું? 3 શબ્દોનો સરવાળો, એનું નામ જગત. વ્યક્તિ વત્તા વસ્તુ વત્તા વિચાર ઇઝ ઇક્વલ ટુ જગત. ફરી વખત શબ્દ વાપરીશું. વ્યક્તિ વત્તા વસ્તુ વત્તા વિચાર, આ 3નો સરવાળો એને જગત કહીએ છીએ. કાં તો જગત આપણી સામે વ્યક્તિ સ્વરૂપે આવે છે, કાં તો જગત આપણી સામે વસ્તુ સ્વરૂપે આવે છે, અને કાં તો જગત આપણી સામે વિચારના સ્વરૂપે આવે છે, સાયકોલોજીકલ વર્ડ તરીકે આપણી સામે આવે છે. હવે આ વ્યક્તિને હું જ્યારે મારા જરૂરિયાતના સંદર્ભમાં જોઉં છું કે આ માણસ મને ઉપયોગી થનારો છે, ભવિષ્યમાં ઉપયોગી થનારો છે, તો એ માણસને હું એ દ્રષ્ટિએ જોઉં છું, મારી જરૂરિયાતનું આરોપણ કરું છું, અને પરિણામે વ્યક્તિને હું વ્યક્તિ ન રહેવા દેતા વ્યક્તિનું ડિવોલ્યુશન કરીને વ્યક્તિને હું વસ્તુ બનાવું છું. મિત્રો, આ જગતમાં મોટામાં મોટું જો કોઈ પાપ હોય તો એ પાપ એ છે કે આપણે કોઈ વ્યક્તિને વસ્તુ માનીને વાપરવી. આ જગતનું મોટામાં મોટું પાપ છે. આ જગતમાં કોઈ મોટામાં મોટું જો પુણ્ય હોય
તો કોઈ પણ વ્યક્તિને વસ્તુ માન્યા વિના એના સંપૂર્ણ વ્યક્તિત્વનો નિરપેક્ષ ભાવે સ્વીકાર કરવો, એના જેવું બીજું કોઈ પુણ્ય નથી. આપણે પાપ અને પુણ્યની જે કંઈ વ્યાખ્યાઓ કરતા હોય તે કરીએ. આ વિષય છે ને, એ આ પારિભાષિક શબ્દ છે. આપણા મનમાં રહેલા જે વિષયો છે, એ વિષયો જ્યારે આપણા મનમાંથી દૂર થાય છે અને આપણી ચેતના જ્યારે સ્વચ્છ બને છે, ત્યારે આપણે પરમાત્માની સાથે એક થઈએ છીએ. આ આખી અધપતનની એક પ્રક્રિયા છે. સારું, આજે બીજો અધ્યાય છે, 72 શ્લોકનો અધ્યાય છે, અને આપણે આજે ત્રીજા અધ્યાયની ઉપર થોડીક હું વાત કરું છું. ત્રીજા અધ્યાયનું નામ છે કર્મયોગ. આ યોગ શબ્દ છે ને, આજકાલ બહુ પ્રદૂષિત થઈ ગયેલો છે. પતંજલિ જેને યોગ કહે છે, કૃષ્ણ જેને યોગ કહે છે, નારદ જેને યોગ કહે છે, શાંડિલ્ય જેને યોગ કહે છે, એ યોગને અને આજના તથાકથિત યોગને કાંઈ લેવા દેવા નથી. હું હિંમતથી કહેવા માંગુ છું. આજે યોગને નામે જે દુકાનો ખુલી રહી છે, એ યોગને નામે દુકાનો છે. વાસ્તવિક રીતે યોગને એની સાથે કાંઈ લેવા દેવા નથી. ગીતાએ યોગની 2 વ્યાખ્યાઓ આપી છે, બીજા અધ્યાયની અંદર આપી છે. સમત્વમ યોગ ઉચ્યતે. 3 શબ્દોની નાનકડી એવી વ્યાખ્યા. સમત્વ એ યોગ છે. મારી સામે 2 વ્યક્તિ આવી, એક બહુ ઊંચા પદ ઉપર બિરાજમાન છે અને એક આર્થિક રીતે ઘસાયેલ છે. આવી 2 વ્યક્તિ મારી સામે આવી. આ બંને વ્યક્તિને હું સમાનતાની દ્રષ્ટિથી જોઈ શકું છું. જો હું સમાનતાથી જોઈ શકું તો હું યોગની ભૂમિકામાં છું. હું એકને વધારે મહત્વ આપું છું અને એકને ઓછું મહત્વ આપું છું. એકને સ્વીકાર્ય ગાણું છું અને એકને અસ્વીકાર્ય ગાણું છું, તો હું યોગમાં નથી. યોગ સમત્વમ ઉચ્યતે. આ કૃષ્ણે બીજા અધ્યાયમાં યોગની આપેલી પહેલી વ્યાખ્યા. કૃષ્ણે યોગની એક બીજી વ્યાખ્યા બીજા અધ્યાયમાં આપી છે. યોગ કર્મસુ કૌશલમ. યોગ છે એ કર્મની કુશળતા છે. આ કુશળતા શબ્દ છે, સંસ્કૃતમાં કુશ શબ્દ ઉપરથી કુશળતા શબ્દ બન્યો છે. અને આ કુશ શબ્દ છે ને, એનું ગુજરાતી આપણે દર્ભ કરીએ છીએ. એક પ્રકારનું ઘાસ. આ ઘાસની વિશેષતા એ છે કે એ દર્ભને આપણને તોડતા ન આવડે અથવા તો સાવચેતીપૂર્વક ન તોડીએ તો એ આપણી આંગળીમાં ચીરો પાડી શકે છે. દર્ભને એવી રીતે આપણે તોડીએ કે દર્ભ તૂટી જાય અને મારી આંગળીમાં ચીરો ન પડે, તો એ દર્ભ ઉપરથી શબ્દ બન્યો કુશળતા. કોઈ પણ કર્મ આવી રીતે કરવું, એ કર્મને ગીતા યોગ કહેવામાં આવે છે. હવે એક વાત સમજી લ્યો, હજી થોડીક ઉત્તરાર્ધમાં આની સંદર્ભે વિશેષ વાત કરીશ. ઈચ્છા થઈ, આખી કર્મની પ્રક્રિયા આપણે સમજી લઈએ. આપણા મનમાં ઈચ્છા ઉદ્ભવી, કોઈ પણ ઈચ્છા હોય, પછી ઈચ્છા ઉદ્ભવી એટલે આપણે સ્વસ્થ રહી શકતા નથી. ઈચ્છા થઈ એટલે એ ઈચ્છાની પરિપૂર્તિને માટે આપણે કોઈક ને કોઈક કર્મ સાથે અનિવાર્યપણે જોડાવવું પડે છે. અને જ્યારે અનિવાર્યપણે આપણે કર્મની સાથે જોડાઈએ છીએ, ત્યારે એ કર્મનો શાશ્વત સિદ્ધાંત છે કે કોઈ પણ કર્મ કરીએ તો એ કર્મનું પરિણામ આપણને મળે અને મળે જ. ઈચ્છા ઊભી થઈ, એ ઈચ્છાને પરિપૂર્તિ કરવાને માટે આપણે કર્મ કરીએ છીએ અને એ કર્મ કર્યું એટલે આપણને પરિણામ મળે છે. અને એ પરિણામ છે એ 2 પ્રકારના હોય. કાં તો અપેક્ષા કરતા ઓછું પરિણામ આપણને મળે. કોઈ પણ કર્મ કરીએ
ત્યારે એ કર્મનું જે પરિણામ છે તે કાં તો અપેક્ષા કરતા ઓછું મળે અને કાં તો અપેક્ષાથી વિરુદ્ધ મળે. જો આ બે પરિણામો મળે તો આપણે દુઃખી થઈએ છીએ. બરોબર સમજી લેજો, આપણે દુઃખી ક્યાં થઈએ છીએ અને શા માટે થઈએ છીએ? આપણે જે કર્મ કર્યું એ કર્મનું અપેક્ષા મુજબ પરિણામ ન મળે, અપેક્ષા કરતા ઓછું મળ્યું અથવા અપેક્ષાથી વિરુદ્ધ પરિણામ મળ્યું, ત્યારે આપણે દુઃખી થઈએ છીએ. અને કાં તો અપેક્ષા મુજબ મળે અથવા અપેક્ષા કરતા વધારે મળે, ત્યારે આપણે સુખનો અનુભવ કરીએ છીએ. આપણે કર્મ કર્યું પણ કર્મનું પરિણામ આપણી અપેક્ષા મુજબ મળ્યું અથવા આપણી અપેક્ષા કરતા વધારે મળ્યું તો આપણે સુખી થઈએ છીએ. મિત્રો, કર્મની 20 ચક્ર બરોબર સમજી લેજો. આ જો 20 ચક્ર સમજાઈ જશે ને તો આ કર્મની ઘાણીમાં આપણે જે પીલાઈએ છીએ ને એ પીલાવામાંથી આપણે મુક્ત થઈ શકીએ છીએ. આ કર્મના 4 પરિણામો, અપેક્ષા કરતા ઓછું અથવા અપેક્ષાથી વિરુદ્ધ, અપેક્ષા મુજબ અથવા અપેક્ષા કરતા વધારે. જો સુખદ પરિણામ મળ્યું તો આપણામાં રાગ નિર્માણ થાય છે, આસક્તિ નિર્માણ થાય છે. 10,000 રૂપિયાનો નફો થયો તો મારી આકાંક્ષા જન્મે છે મને 50,000 રૂપિયા મળવા જોઈએ. 2 વિધાયક પરિણામો મળ્યા, અપેક્ષા મુજબ અથવા અપેક્ષા કરતા વધારે, તો આપણામાં રાગ જન્મે છે અને એ રાગ જે જન્મેલો છે એને પૂર્ણ કરવાને માટે આપણે બીજું કર્મ કરીએ છીએ. અને જે બીજું કર્મ કરીએ છીએ એનું પણ પાછું પરિણામ મળે છે. કર્મ અને પરિણામ, કર્મ અને પરિણામ આ તૂટ્યા વગરની સાંકળ ચાલ્યા કરે છે. જો આપણને અપેક્ષા મુજબ પરિણામ નથી મળ્યું, અપેક્ષા કરતા વિરુદ્ધ મળ્યું, તો એ કર્મથી આપણે આગા ભાગીએ છીએ. એવા કર્મને આપણે દૂર ખસેડવાનો પ્રયાસ કરીએ છીએ. એમાંથી દ્વેષ જન્મે છે અને દ્વેષમાંથી બચવાને માટે આપણે બીજું કર્મ કરીએ છીએ. ઉભય પક્ષે કર્મ પરિણામ, પરિણામ કર્મ, કર્મ અને પરિણામ, આ તૂટ્યા વગરની સાંકળ સતત આપણા જીવનમાં ચાલ્યા કરે છે. મારું ઉદાહરણ કદાચ તમને ગમશે નહીં, પણ હું વાસ્તવિક ઉદાહરણ આપું છું. જૂના જમાનામાં આપણા ગામડાઓની અંદર ઘાણી દ્વારા તેલ કાઢવામાં આવતું હતું, દેશી ઘાણી દ્વારા. એને બળદ જોડવામાં આવતો હતો. મોટરો શોધાઈ નહોતી, એન્જિનો શોધાયા નહોતા, ત્યારે બળદ દ્વારા ઘાણીને ફેરવવામાં આવતી હતી. પેલો ઘાણીનો માલિક ઘાંચી એ બળદની આંખે પાટા બાંધી દે, જેથી કરીને ગોળ ગોળ ફરે છે અને ચક્કર ના આવે ને આડું અવળું ન જોવે ને સતત ચાલ્યા કરે. એટલા માટે ઘાણીનો માલિક બળદની આંખે પાટા બાંધી દે. સવારનો જોડાયેલો બળદ સતત વિચાર કરે છે, હું ચાલું છું, ચાલું છું, ચાલું છું, બહુ ચાલ્યો, બહુ ચાલ્યો, બહુ ચાલ્યો. અને અંતે ઘાણીનો માલિક એ બળદને ઘાણીથી છોડે છે અને આંખેથી ડાબલા દૂર કરે છે. બળદ સવારે જ્યાં હતો ત્યાંનો ત્યાં જ બપોરે હોય છે અથવા તો ત્યાંનો ત્યાં સાંજે હોય છે. આપણે જેવા ઘોડિયામાં હતા એવા જ આપણે નાનીમાં હોઈએ છીએ. અધ્યાત્મની ક્યાં જરૂરિયાત છે? ગીતાની ક્યાં જરૂરિયાત છે? ગીતાની અહીંયા જરૂરિયાત છે કે આ ઘાણીના બળદના ચક્કરમાંથી જો બચવું હોય તો કર્મના બંધનથી છૂટવાનું છે. આ જે કર્મનું બંધન છે એ કૌશલ્ય છે. યોગ કર્મસુ કૌશલમ. આ કર્મની જે કુશળતા છે એ યોગ છે. હવે થોડો નીચે આવીશું. આપણે કોઈ પણ કર્મ કરીએ, સ્ત્રી હોય કે પુરુષ હોય, સંસારી હોય કે સંન્યાસી હોય, આસ્તિક હોય કે નાસ્તિક હોય, એ લોકશાહી દેશનો નાગરિક હોય કે સામ્યવાદી દેશનો નાગરિક હોય, વ્યક્તિ જ્યારે કર્મ કરે છે ત્યારે કર્મની સાથે
કર્મના કર્તાની બે વાતો કર્મની સાથે જોડાયેલી હોય છે. દાખલા તરીકે હું અત્યારે બોલી રહ્યો છું તો હું બોલવાનું કર્મ કરું છું, ત્યારે અમારા બોલવાના કર્મની સાથે હું આ બોલી રહ્યો છું એ બોલવાના કર્તા તરીકેનું મારું અભિમાન મારા કર્મની સાથે જોડાયેલું છે. બરોબર આ જ સમયે તમે શ્રોતા તરીકે વક્તવ્યને સાંભળી રહ્યા છો, ત્યારે તમારી સાંભળવાની ક્રિયા સાથે હું સાંભળી રહ્યો છું એ કર્તા ભાવ તમારો હું એની સાથે જોડાયેલો છું. કર્મની સાથે એક બીજી બાબત જોડાયેલી છે, કર્મફળની આકાંક્ષા. હું આ કર્મ કરું તો એનું આટલું પરિણામ મને મળવું જોઈએ, આ આકાંક્ષા એ કર્મની સાથે જોડાયેલી બીજી ભાવના છે. તમે અત્યારે સાંભળી રહ્યા છો તો શ્રાવક તરીકે તમે સાંભળો છો, એ અહંકાર એ કર્તા ભાવ એક વસ્તુ છે, અને વ્યાખ્યાને અંતે અમને આટલું સમજાવવું જોઈએ અથવા આટલું નવું નોલેજ અમને મળવું જોઈએ, આ જે આકાંક્ષા છે કર્મફળની એ કર્મની સાથે જોડાયેલી બીજી ભાવના છે. આ કર્મની સાથે જોડાયેલો કર્તા ભાવ અને કર્મની સાથે જોડાયેલી કર્મફળની આકાંક્ષા, આ બે જ્યાં સુધી આપણી કર્મની સાથે જોડાયેલી છે ત્યાં સુધી આપણે કર્મના પરિણામો ભોગવવાના. તમારા મોબાઈલની અંદર કોઈ કે દૂરથી મેસેજ મોકલ્યો છે, એ તમારા જ મોબાઈલમાં આવે કે બીજા કોઈના મોબાઈલમાં જાય? આપણે જે કંઈ કર્મ કરીએ છીએ તે કર્મનું પરિણામ ફરી ફરીને અંતે તો મારી પાસે આવવાનું. ગીતા કોને યોગ કહે છે? કર્મ સાથે જોડાયેલો કર્તાનો ભાવ અને કર્મ સાથે જોડાયેલી કર્મની આકાંક્ષા, આ બંને વિલુપ્ત થાય અને આપણો જે કર્મનો પ્રવાહ છે તે પ્રવાહિત રહે, એ કર્મયોગ. આપણા મનમાં એક બહુ મોટો પ્રશ્ન ઉભો થશે કે આપણો અહંકાર વિલીન થાય, કર્મફળની આકાંક્ષા વિલીન થાય, તો પછી આપણે કર્મ શા માટે કરીએ? આપણને ક્યાંક મેળવવું છે તેથી આપણે કર્મ કરીએ છીએ, પણ મેળવવાની આકાંક્ષા જો આપણી વિલીન થઈ ગયેલી હોય, કર્તા તરીકેનો આપણો અહંકાર જ જો વિલીન થઈ ગયેલો હોય, તો આપણે કર્મ શા માટે કરીએ? આજે તથાકથિત ધર્મ જગતમાં જે પૂછાતા પ્રશ્નો છે ને, એમાંનો એક પ્રશ્ન આ છે કે અમે યોગી બની જઈએ, અમે કર્મયોગી બની જઈએ કે જ્ઞાન યોગી બની જઈએ તો અમારા ધંધાનું શું થાય, અમારી આજીવિકાનું શું થાય? આ આપણો પ્રશ્ન છે. પણ મિત્રો, એક નવો જવાબ તમને આપું છું. જ્યારે આપણા કર્મમાંથી આપણો અહંકાર વિલીન થાય છે અને જ્યારે આપણા કર્મમાંથી કર્મફળની આકાંક્ષા વિલીન થાય છે, ત્યારે આપણે શરીરધારી હોવા છતાંય અહંકાર વિલીન થયા પછી અસ્તિત્વ સાથે આપણે એક બની જઈએ છીએ. કૃષ્ણના મુખની અંદર રહેલી જે બંસરી છે ને, એ બંસરીમાંથી પ્રગટ થતા જે સૂર છે ને, એ બંસરીના નથી, એ સૂર તો કૃષ્ણના છે. આપણા કર્મના કર્તવ્ય ભાવ વિલીન થાય અને આપણા કર્મફળની આકાંક્ષા વિલીન થાય, ત્યારે આપણા માધ્યમથી અસ્તિત્વ પ્રગટ થાય છે, આપણા માધ્યમથી કર્મ થાય છે. અને એ કર્મ એટલું બધું વ્યાપક હોય છે કે સમગ્ર સમષ્ટિને એ કર્મ સ્પર્શતું હોય છે. જ્યાં સુધી કર્તા ભાવને આધીન થઈને કર્મ કરીએ છીએ, જ્યાં સુધી કર્મફળની આકાંક્ષાને આધીન રહીને કર્મ કરીએ છીએ, ત્યાં સુધી આપણું કર્મ બહુ સંકુચિત, બહુ મર્યાદિત અને આપણને સ્પર્શતું હોય એટલું જ હોય છે, અસ્તિત્વ એનાથી વિખૂટું પડેલું હોય છે. પણ આ જેને યોગ કહીએ છીએ, ત્યારે આપણો અહંકાર વિલીન થયા પછી, આપણે અસ્તિત્વની સાથે એક થયા પછી આપણે કૃષ્ણના હાથની બંસરી બની જઈએ છીએ અને આપણા માધ્યમથી કૃષ્ણનું વર્તન પ્રગટ થાય છે. આ કર્મયોગનું રહસ્ય છે. અને કર્તા ભાવ આગળ જ્યારે કર્મ કરીએ છીએ
ત્યારે આપણે કરતા રહેતા નથી. એ કર્મનું પરિણામ પણ આપણે ભોગવવાનું આવતું નથી. કર્મની આખી સાંકળમાંથી આપણે મુક્ત થઈ જઈએ છીએ. મિત્રો, હવે હું થોડીક બીજી વાત કરવા માંગુ છું. ત્રીજો યોગ કર્મયોગનો અધ્યાય છે. આ જે કર્મયોગ છે એ કર્મયોગ આપણને શું કહેવા માંગે છે? નહીં કશ્ચિત ક્ષણમપી જાતું તિષ્ઠતિ અકર્મકૃત. આ જગતમાં એક પણ માણસ જાગૃત અવસ્થામાં એક પણ સેકન્ડ કર્મ કર્યા વગરનો રહી શકતો નથી. નહીં ક્ષણમપી જાતું તિષ્ઠતિ અકર્મકૃત. કૃષ્ણ કહે છે આપણે ધર્મને નામે કર્મથી આગા ભાગ્યા. તથાકથિત ધર્મ જગતે આપણને એવું શીખ્યું કે આપણે સંસારમાં રહીએ, આપણે ધંધો કરીએ, આપણે નોકરી કરીએ, આપણે વ્યવહાર કરીએ તો આપણે ધાર્મિક ન થઈ શકીએ, એટલે આપણે જીવનથી પરાંગમુખ બન્યા. મારો શબ્દ ન સાંભળવો ગમે તો માફ કરજો. આજે જે પરોપજીવીઓ છે, સંસારથી ભાગી છૂટેલા જે લોકો છે, હકીકતમાં એ પાગલખાનામાં હોવા જોઈએ. એ માણસને આપણે ધર્મના સિંહાસન ઉપર બેસાડી દીધા છે. આ દેશની ગરીબાઈના અનેક કારણો છે. એમાંનું એક કારણ ધર્મને નામે આ દેશમાં અકર્મણીયતા પોષાણી છે. ગીતા અકર્મણીયતાની વાત કરતી નથી. ગીતા કર્મયોગની વાત કરે છે. જે લોકો કર્મથી આઘા ભાગ્યા છે, તે લોકો કર્મથી આઘા ભાગી શક્યા નથી, તે લોકો વિકૃતિના શિકાર થયા છે. ઉર્જાનો એક શાશ્વત સિદ્ધાંત કહું છું. કોઈ પણ પ્રકારની ઉર્જા એ નિષ્ક્રિય ન હોઈ શકે. માણસ એક જીવતું જાગતું શક્તિનું બંડલ છે. અને તથાકથિત ધર્મને નામે આપણે એ કર્મને છોડી દઈએ, કર્મથી આગા ભાગી જઈએ, હિમાલયની કે ગિરનારની ગુફામાં જતા રહીએ, કોઈ મઠમાં જતા રહીએ, તો આપણે કર્મ કર્યા વગરનો અભિનય કરી શકશું, પણ ન કરવાના કામો કરશું પાછા. કારણ કે ઉર્જા છે એ નિષ્ક્રિય નહીં હોઈ શકે. આજે આ તથાકથિત ધર્માલયોમાં જે વિકૃતિ પોષાણી છે, એ વિકૃતિના પાયાનું કારણ એ છે કે એ કર્મથી આઘા ભાગ્યા અને ઉર્જા નિષ્ક્રિય ન હોઈ શકે. એ ઉર્જા માણસને વિકૃતિને રસ્તે લઈ જાય છે. આપણે જો યોગ્ય કામ નહીં કરીએ તો આપણામાં રહેલી જે ઉર્જા છે તે આપણા દ્વારા અયોગ્ય કામ કરાવશે. અને તેથી આ જે કર્મ છે એ કર્મને સમજવા માટે, હું ગીતાને સમજવા માટે હું કર્મના 5 પ્રકાર પાડું છું. અલબત્ત કૃષ્ણ પાડેલા છે. સ્વાભાવિક કર્મ, જે ક્રિયા ઉપર આપણો પોતાનો કોઈ કાબુ નથી અને છતાંય આપણા દ્વારા એ ક્રિયા થતી હોય, એને આપણે સ્વાભાવિક કર્મ કહીએ છીએ. શ્વાસોશ્વાસ આપણી ઈચ્છાથી થાય છે? શ્વાસોશ્વાસ આપણી ઈચ્છાથી રોકી શકીએ છીએ? લોહીનું જે પરિભ્રમણ થાય છે તે પરિભ્રમણને આપણે રોકી શકીએ છીએ? છીંક આવે તો છીંકને આપણે રોકી શકીએ છીએ? જે ક્રિયા ઉપર આપણો કોઈ કાબુ નથી અને છતાં જે ક્રિયાઓ આપણા દ્વારા થાય છે, એ બધી જ ક્રિયાઓ એ સ્વાભાવિક કર્મ છે. આ જગતનો એક પણ માણસ સ્વાભાવિક કર્મથી પર નથી. ભોગી હોય તો ભલે અને યોગી હોય તો પણ ભલે. કર્મનો બીજો પ્રકાર નિયત કર્મ. આપણે બધા શરીરધારી છીએ. મેન ઇઝ એ સોશિયલ એનિમલ. માણસ એક સામાજિક પ્રાણી છે અને સામાજિક પ્રાણી હોવાને નાતે સમાજે જે સ્વીકારેલા મૂલ્યો છે એ મૂલ્યોને આધીન થઈને આપણે જીવન જીવવું પડે છે અને તેને આધારે આપણે કેટલા કર્મો કરવા પડતા હોય છે. હું એક પિતા છું, મારે એક સંતાન છે, તો સંતાનનું પરિપોષણ કરવું એ મારી પિતા તરીકેનું નિયત કર્મ છે. હું કોઈ એક સ્કૂલમાં શિક્ષક છું,
તો વિદ્યાર્થીને અભ્યાસ કરાવો એ મારું નિયત કર્મ છે. નિયત કર્મ વિના આપણી આજીવિકા ચાલી ન શકે. હું અત્યારે તમારી સામે બોલી શક્યો છું કારણ કે બપોરે ભોજન કરીને આવ્યો છું. તમે પણ મને અત્યારે સાંભળી શકો છો કારણ કે ભોજન કરીને આવ્યા છો. પ્રાથમિક જરૂરિયાતના અભાવમાં આપણે અધ્યાત્મની જે કઈ વાતો કરતા છે બકવાસ. નિયત કર્મ એ પ્રત્યેક વ્યક્તિને માટે અનિવાર્યપણે જરૂરી છે. કર્મનો એક ત્રીજો પ્રકાર છે સહજ કર્મ. સ્વાભાવિક કર્મ મેં પહેલું ગણાવ્યું. ત્રીજું કર્મ હું સહજ કર્મ બતાવું છું. પર્યાયવાચી શબ્દો જેવા લાગે છે પણ પર્યાયવાચી શબ્દો નથી. એક બાળક જન્મે છે સંપૂર્ણપણે કોરી સ્લીટ. એ બાળક સમયની રેખામાં આગળ વધે છે. 10 વર્ષનું થાય છે, 12 વર્ષનું થાય છે, 13 વર્ષનું, 14 વર્ષનું થાય છે, મેચ્યોર બને છે. નિર્દોષ બાળકમાં કોઈ કામ નહોતું પણ પરિપક્વ થતા એની અંદર કામની જાગૃતિ થઈ. કામ બહારથી નથી આવતું, કામ અંદરથી આવે છે અને તેથી આ આપણું સહજ કર્મ છે. આજે મારી પાસે સમય નથી. સભ્ય ભાષામાં, સંસ્કૃત ભાષામાં, સંયમિત ભાષામાં આજના યુવાન પેઢીને સેક્સના સંદર્ભમાં વૈજ્ઞાનિક જ્ઞાન આપવાની જરૂરિયાત છે. આ ઉંમર થાય છે ત્યારે પ્રકૃતિ આપણી અંદર કેટલા ગુણધર્મો ઊભા કરે છે. તરસ લાગવી એ જેટલી સહજ બાબત છે એટલી સેક્સની જાગૃતિ એ પણ એટલી સહજ બાબત છે. હું પાણી મોઢાથી નહીં પીવું તો મારે નાકથી પીવું પડશે. સમાજ માન્ય રસ્તે હું જો નિયત કર્મ નહીં કરું, સહજ કર્મ નહીં કરું તો મારે પડદા પાછળ વિકૃતિનો શિકાર બનીને મારે સહજ કર્મ કરવા પડશે. આ ત્રીજું કર્મ તે સહજ કર્મ. ચોથું કર્મ પરિસ્થિતિ પ્રાપ્ત કર્મ. કેટલીક વખત એવી વિશેષ પરિસ્થિતિ ઊભી થાય કે જે પરિસ્થિતિમાં સામાન્ય સંજોગોમાં માણસે કામ ન કરવાના હોય પણ વિશેષ પરિસ્થિતિમાં કરવા પડે. દાખલા તરીકે યુદ્ધ ઊભું થયું તો એ યુદ્ધમાં આપણે માનવતાની ભૂમિકાએ કંઈક વિશેષ કામ કરવું પડે. ધરતીકંપ થયો તો ધરતીકંપમાં જે માણસો હેરાન થયા છે તો ધરતીકંપની જેને અસર થઈ છે એવા માણસોને માટે કંઈક સેવા કામ કરવા એ પરિસ્થિતિ પ્રાપ્ત કર્મ છે. હવે વિચારનો કેમેરો આપણી જાત ઉપર કેન્દ્રિત કરીએ. આ 4 કામ સિવાય કોઈ 5મું કામ આપણી પાસે ખરું? સ્વાભાવિક કર્મ, નિયત કર્મ, સહજ કર્મ અને પરિસ્થિતિ પ્રાપ્ત કર્મ. ચારેયની વ્યાખ્યા તમારા મગજમાં ક્લિયર થઈ હશે. આ 4 કામ સિવાય 5મું કર્મ આપણા મગજમાં ખરું? બિલકુલ નહીં. આપણું સમગ્ર જીવન આ 4 કર્મથી વ્યાપ્ત થયેલું છે. આ કર્મ છોડવાની વાત ગીતા નથી કરતી. ગીતા કર્મયોગની અંદર આ જે કર્મ છે એનું રૂપાંતરણ કરવાની વાત કહે છે. અને તેથી ગીતા એક કર્મનો 5મો પ્રકાર પાડે છે, યજ્ઞ કર્મ. આપણે યજ્ઞ શબ્દને બહુ પ્રદૂષિત કર્યો છે. ઇન્દ્રાય સ્વાહા અને વરુણાય સ્વાહા કહીને આપણે યજ્ઞની અંદર ઘઉં જવ કે તલની જે આહુતિ આપીએ છીએ, હું ગીતા વાંચ્યા પાછી કહું છું, તમારી ભાવનાને દુભાવવા માટે નથી કહેતો. એ વેસ્ટેજ ઓફ ટાઈમ અને વેસ્ટેજ ઓફ એનર્જી છે. એ સમયનો બગાડ છે, એ શક્તિનો બગાડ છે. ગીતા યજ્ઞ કોને કહે છે? ગીતા યજ્ઞ કર્મ કોને કહે છે? જે કર્મમાંથી આપણો કર્તા ભાવ વિલુપ્ત થયો છે અને જે કર્મમાંથી આપણી કર્મફળની આકાંક્ષા વિલુપ્ત થયેલી છે, આવું કોઈ પણ કર્મ એ યજ્ઞીય કર્મ છે. કૃષ્ણનું જો મૌલિક વિશ્વને કોઈ પ્રદાન હોય તો કૃષ્ણ જ્યારે અવતરિત થયા
એના પહેલા આ દેશમાં પૂર્વ મીમાંસકોની બોલબાલા હતી. પૂર્વ મીમાંસાનો શબ્દ થોડોક તમને અઘરો લાગશે. કર્મકાંડીઓની બોલબાલા હતી. આ યજ્ઞ કરો તો આ પુણ્ય મળે ને, આ યજ્ઞ કરો તો આ સ્વર્ગ મળે ને, આ યજ્ઞ કરો તો તમને આટલી વિશેષતા મળે, આટલી સગવડતા મળે, આટલા સુખો મળે. આખો દેશ આ કર્મકાંડમાં ગૂંચવાયેલો હતો. આ કર્મકાંડમાં ગૂંચવાયેલા દેશને કૃષ્ણે બહાર કાઢી અને યજ્ઞની જે મૂળભૂત ભાવના હતી એ મૂળભૂત ભાવના ઉપર કલમ ચડાવીને યજ્ઞ કર્મની વાત કરી કે જે કર્મમાંથી આપણો અહંકાર વિલીન થાય છે અને જે કર્મમાંથી આપણી કર્મફળની આકાંક્ષા વિલીન થાય છે એવું કોઈ પણ કર્મ એ યજ્ઞ કર્મ છે. આપણે મંદિરે જતા હશું, કોઈ યજ્ઞમાં આહુતિ આપતા હશું, કોઈ યજ્ઞના આપણે યજમાન બન્યા હશું, અને જો આપણામાં કર્મના કર્તા તરીકેનું અભિમાન અને કર્મફળની જો આકાંક્ષા હશે તો એ યજ્ઞ નથી, અયજ્ઞ છે. ગીતાની પ્રકાશમાં તમને યજ્ઞ જોશો તો તમને આ ખ્યાલમાં આવશે. કર્મયોગની અંદર માણસ કર્મયોગ કરી શકે એટલા માટે આ યોગ શબ્દ અને યજ્ઞ શબ્દ બંને સંસ્કૃતમાં યુજ ધાતુ ઉપરથી બનેલા છે. અને ગીતાએ પાછી આધુનિક યજ્ઞની વાત કરી છે, કર્મકાંડી યજ્ઞની વાત નથી કરી. એમાં પહેલો યજ્ઞ જે છે કર્મયોગને ચરિતાર્થ કરવા માટેનો, ત્રીજા અધ્યાય કર્મયોગને ચરિતાર્થ કરવા માટેનો, એમાં પહેલો યજ્ઞ છે બ્રહ્મ યજ્ઞ. મિત્રો, બ્રહ્મ શબ્દનો અર્થ થાય છે વિચાર. બ્રહ્મ શબ્દનો અર્થ થાય છે જ્ઞાન. સમાજની અંદર વ્યક્તિના સ્વાર્થી અને સંકુચિત વિચાર દૂર થાય, વ્યક્તિવાચી વિચાર દૂર થાય અને સમષ્ટિલક્ષી વિચાર વ્યક્તિના મસ્તિષ્કમાં આવે, એ સાચો બ્રહ્મયજ્ઞ. આત્મવંચનાને પોષવાને માટે નથી કહેતો, પણ આ ત્રિદિવસીય ગીતા સત્ર એક પ્રકારનો બ્રહ્મયજ્ઞ છે. માણસની અંદર જે સ્વાર્થી વિચાર છે, જે વ્યક્તિલક્ષી વિચાર છે, એ વિચારની જગ્યાએ સમષ્ટિલક્ષી વિચારની સ્થાપના કરવી એ બ્રહ્મ યજ્ઞનું અંતિમ લક્ષ્ય છે. અને આ જે બ્રહ્મ યજ્ઞ છે એ માણસનું રૂપાંતરણનું સાધન છે. તો આ જે યજ્ઞ છે એ કૃષ્ણ નવા સ્વરૂપના યજ્ઞો આપ્યા છે. માણસની અંદર દેવત્વ નિર્માણ કરવું એ પણ યજ્ઞ છે. આપણી પરંપરાની અંદર રહેલી સારી બાબતો છે એને સ્વીકારવી અને કાળક્રમે ઘૂસેલો કચરો દૂર કરવો એ આપણો પિતૃયજ્ઞ છે. પ્રાણી માત્રને આપણે સમાનતાની દ્રષ્ટિએ જોવું એ આપણો ભૂત યજ્ઞ છે. અને મનુષ્યમાં મનુષ્યત્વ નિર્માણ કરવું એ મનુષ્ય યજ્ઞ છે. એક નાનકડી વાર્તા કહીને હું મારું બોલવાનું પૂરું કરું છું. મહાભારતનું યુદ્ધ પૂરું થયું છે. દાદા ભીષ્મ પિતામહ મૃત્યુનું અભિવાદન કરવાને માટે શરશૈયા ઉપર પડેલા છે. ધર્મરાજ યુધિષ્ઠિરનો રાજ્યાભિષેક થયેલો છે. વિનાશ સિવાય કે બીજું બચ્યું નથી. એ વખતે કૃષ્ણ ધર્મરાજ યુધિષ્ઠિરને એક વાત કરે છે કે યુધિષ્ઠિર, ભીષ્મ પિતામહ થોડાક દિવસના આપણા મહેમાન છે. છેલ્લે છેલ્લે આપણે એને નમસ્કાર કરી આવીએ. એટલે કૃષ્ણ, યુધિષ્ઠિર, યુધિષ્ઠિરના ભાઈઓ ધૃતરાષ્ટ્ર, ગાંધારી, આ બધા દાદા ભીષ્મ પિતામહને મળવા જાય છે. દાદા ભીષ્મ પિતામહ કૃષ્ણને અને યુધિષ્ઠિરને આવીને જોવે છે તો દાદા ભીષ્મ પિતામહ મરક મરક હસે છે. કૃષ્ણની સામે જોઈને કૃષ્ણ યુધિષ્ઠિરને ઈશારો કરે છે કે યુધિષ્ઠિર, આ વિશ્વની એક મહાન જ્યોત હવે આપણાથી વિદાય લેવાની છે. છેલ્લી ક્ષણોમાં દાદા ભીષ્મને તારે જો કંઈ પૂછવું હોય
તો પૂછી લે. અને એ વખતે ધર્મરાજ યુધિષ્ઠિર દાદા ભીષ્મને વિનંતી કરે છે કે દાદા, જો મારામાં આપને સાંભળવાની લાયકાત હોય અને આપ મને આપના અનુભવના નિચોડ તરીકે 2 શબ્દો જો મને કંઈક કહી શકતા હો તો મને કંઈક કહો. 2 ક્ષણવારને માટે દાદા ભીષ્મ પિતામાં આંખો બંધ કરી જાય છે અને દાદા ભીષ્મના મુખમાંથી આપણા હૃદયમાં લખી લેવાય એવું એક વાક્ય દાદા ભીષ્મના મુખમાંથી મળ્યું છે. ગુહ્યમ બ્રહ્મ તદિદમ બ્રવીમિ ન માનુષાત શ્રેષ્ઠતરમ કિંચિત. ધર્મરાજ યુધિષ્ઠિર, અને હું તને ગુપ્તમાં ગુપ્ત જ્ઞાન કહું છું, હું તને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જ્ઞાન કહું છું. અને એ જ્ઞાન એ છે કે આ જગતમાં માનવતાથી બીજો ચડિયાતો બીજો કોઈ મોટો ધર્મ નથી. ગુહ્યમ બ્રહ્મ તદિદમ બ્રવીમિ ન માનુષા શ્રેષ્ઠતરમ કિંચિત. માનવતા કરતા મોટો બીજો કોઈ ધર્મ નથી. અને માનવતા જે છે, હું માણસ છું એની સાબિતી છું. 2 પગ ચાલવું એ માણસની સાબિતી નથી. જો 2 પગે ચાલીએ એને માણસ કહેવાતો હોય તો કાગડો પણ 2 પગે ચાલે છે. ભાષા બોલે એ માણસ કહેવાતો હોય તો દાદીમાની કથા નથી કરતો, હું બાયોલોજીની વાત કરું છું, પક્ષી જગતની વાત કરું છું. કાગડો એક કા શબ્દ બોલે છે. ઇલેક્ટ્રિકના થાંભલા ઉપર કોઈ એક કાગડો બેઠો છે, ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટ થવાને પરિણામે કાગડો મરી ગયો. બીજો કાગડો એક જોઈ જાય છે મરેલા કાગડાને, અને એ મરેલો કાગડો કા 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 બોલે છે. આખી જમાત ભેગી થઈ જાય છે. જો ભાષા બોલે માણસ કહેવાતો હોય તો માણસની ભાષા કરતા કાગડાની ભાષા અનેક ગણી આગળ વધેલી છે. ભાષા બોલે માણસ નથી. એક નગણ્ય પ્રાણી, જંતુ, મચ્છર પોતાની 2 પાંખથી ગણગણાટ કરે છે. 10 મીટર દૂર રહેલી માદાને નર મચ્છર પોતાની પાંખના ગણગણાટના અવાજથી પોતાની પાસે બોલાવી શકે છે. જો ભાષા બોલે માણસ કહેવાતો હોય તો મચ્છરની ભાષા આપણા કરતા એડવાન્સ નથી? ભાષા બોલે માણસ નથી, 2 પગે ચાલે માણસ નથી, પણ હું માણસ છું એની 3 સાબિતી છે. પહેલી સાબિતી કર્મ પ્રણવતા. હું કર્મ પ્રણવ રહી શકું છું ખરો? મારા જીવનમાં એક પણ કર્મ એવું ખરું કે જે કર્મની અંદર મારો વ્યક્તિગત કોઈ સ્વાર્થ ન હોય અને છતાંય જો હું કર્મ કરતો હોઉં તો આ કર્મ પ્રણવતા એ મનુષ્ય હોવાની પહેલી સાબિતી છે. મનુષ્ય હોવાની બીજી સાબિતી કૃતજ્ઞતા. મિત્રો, આ જગતમાં સૌથી વધારે અશક્તમાં અશક્ત જો કોઈ પ્રાણી હોય તો માનવ બાળક છે. અને એથી વધારે અશક્ત કોઈ પ્રાણી જો હોય તો વૃદ્ધ વ્યક્તિ છે. જન્માતા ત્યારે આપણે કોઈકે પકડ્યા હતા ને કોઈકે આપણને સ્વચ્છ કર્યા હતા, અને મરીએ છીએ ત્યારે કોઈક 4 જણા આપણને ખભે ચડાવે છે. બાળક અશક્ત છે, વૃદ્ધ અશક્ત છે. આ બાળકને પોષવું છે આપણા પરિવારે, આપણા પેરેન્ટ્સ છે, આપણા વડીલોએ, સમાજે, રાષ્ટ્રે. જેણે પ્રત્યક્ષ યા પરોક્ષ રીતે મારા જીવનને પોષવું છે એને માટે જો મારામાં કૃતજ્ઞતા ન હોય તો હું માણસ કહેવાને માટે લાયક નથી. માણસ હોવાની બીજી સાબિતી. અને માણસ હોવાની ત્રીજી સાબિતી, અન્ય માણસના સુખને જોઈને જો હું સુખી ન થઈ શકતો હોઉં અને અન્ય માણસના દુઃખને જોઈને હું જો દુઃખી ન થઈ શકતો હોઉં, આવી જો ભાવમયતા મારી પાસે ન હોય તો હું માણસ કહેવાને માટે લાયક નથી.
ગીતા મનુષ્ય યજ્ઞની વાત કરે છે. અને આ મનુષ્ય યજ્ઞ એટલે કર્મ પ્રણોતા નિર્માણ કરવી માણસની અંદર. આ મનુષ્ય યજ્ઞ એટલે કૃતજ્ઞતાની ભાવના નિર્માણ કરવાની. અને આ મનુષ્ય યજ્ઞ એટલે ભાવના નિર્માણ કરવી. આ મનુષ્ય યજ્ઞ છે, આ સાચો યજ્ઞ છે. અને આવો સાચો યજ્ઞ જો કરતો હશે કોઈ, તો ઇન્દ્રાય સ્વાહા અને વરુણાય સ્વાહા કહીને ગૌ જવની આહુતિ આપીને, અલબત્ત હું આ યજ્ઞનો વિરોધી નથી, પણ મારી પાસે સમય નથી એટલે હું નથી સ્પષ્ટતા કરતો. પણ સાચો યજ્ઞ આ મનુષ્ય યજ્ઞ છે. અને આ મનુષ્ય યજ્ઞ એ કર્મયોગનો વાચક છે. પ્રત્યેક અધ્યાયને અંતે એક પુષ્પિકા આવે છે. અધ્યાય પૂરો થાય ત્યારે એક સમાપ્તિ વાચક એક વાક્ય આવે છે. ઓમ તત્સત ઇતિ શ્રીમદ ભગવદ્ ગીતાસુ ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગશાસ્ત્રે શ્રી કૃષ્ણ અર્જુન સંવાદે કર્મયોગ નામ તૃતીયો અધ્યાય સમાપ્ત. આવું ત્રીજા અધ્યાયના અંતે એક વાક્ય આવે છે. આ સૂત્ર પણ ઘણું લાંબુ છે, સાંભળવાની ઈચ્છા થશે. ક્યારેક ભવિષ્યમાં અનુકૂળતા હશે તો ભેગા થશું.